जहां सो गया आसमां, सो गई है सारी मंजिलें। અરે કંટાળો આવે છે યાર. અલ્યા તરુણ, તું મોબાઈલ મૂકી દે યાર. ચાલ ને કે બહાર જઈએ યાર. હા. અરે શું કરે છે યાર? અરે યાર પૂજા જોડે વાત કરું છું યાર. બંધ રહે ને ઘડી. સાલા છોકરી આવે પછી આપણને ભૂલી જ ગયો છે સારો. હમણાં પૂજા કેમ બહાર જવાનું તો તરત નોટ મૂકે. સાલા ખબર જ નહીં પડતી પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ એ છે કે છોકરી છે, બીજી શું પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ એ છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, પરંતુ આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના હોય એ એના લાઈફની સૌથી મોટી પ્રોબ્લેમ છે. બેઝિકલી શું હોય છે કે છોકરી કુંડ સુધી પહોંચે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે હવે એનું જીવન એક નોકર, એક એટીએમ, એક બોડીગાર્ડ અને એક ડ્રાઈવર વગર નહીં ચાલે. હવે દરેક છોકરી તો આટલું બધું એફોર્ડ કરી ના શકે, એટલા માટે છોકરી શોધે છે એક બોયફ્રેન્ડ. એને કામ ઉપર રાખે છે, નોકર તરીકે રાખે છે, ડ્રાઈવર તરીકે રાખે છે. અને જો કામ સારું લાગે તો નોકરી, પરમેનન્ટ લગ્નમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય છે? સ્ત્રીની માંગ ભરવી. એટલે આદમીનું તો કામ જ છે સ્ત્રીની દરેક માંગ ભરવી. અને નોકરીનું પંચનામું પૂરું નથી હોતું અને બાયડી ગાયબ. આ ઓફિસર એટલી જલ્દી આયકા નથી માગતા જેટલી જલ્દી આ છોકરીઓ તલાક માંગે છે. અરે ભૂલથી એમના પર્સમાં હાથ નાખવાનું બની જાય ને તો ગાયબ. જાણે કે એમના પર્સમાં તો મિસ્ટેક એને ઘરે ના મોકલી, સલાહ હાથ નાખ્યો ને ગાયબ. અરે યાર બિલ ભરવું હોય ને તો બિલ ભરો નાટક ના કરશો. અને સાચકલે બિલ ભરો, બિલના અમન પ્રમાણે બિલ ના ભરશો. આ છોકરીઓ તો પોતાના મા બાપની સામે પણ ગિવ કરવાનું નાટક કરતી હોય છે. જો તમે 2 લાખ કમાવો છો તો એવું ક્યારેય નહીં થાય કે છોકરીઓ મા બાપના પ્રેશરમાં આવીને 50,000 કમાવાના છોકરા સાથે લગ્ન કરી લેશે. એ મા બાપ સાથે ત્યાં સુધી ફાઇટ કરશે જ્યાં સુધી મા બાપ તમારી કમ્પેરિઝન કોઈ છોકરો એની માટે સુધી ના લાવે. અને છોકરી બ્રેકઅપ કરે છે ને તો પણ તરત જતી નથી, પરંતુ 10 દિવસ ડિસ્કસ કરે છે કે કેમ કરે છે. અને અચાનક તમારી ચિંતા કરવા માટે છે કે તે ખાધું કે નહીં. અરે યાર જો આટલી બધી ચિંતા હોય તો છોડે છે કેમ? અરે એમને એ જોઈતું હોય કે આપણે એમને પૂછીએ કે તે ખાધું કે નહીં. એ કંઈ ના, તમે પ્લીઝ ખાઈ લે અને રડે અને ફાઇનલ થઈ જાય કે બ્રેકઅપ તમારે કારણે થયું છે. સાલી કૂતરા જેવી. એટલે તું ટાઇટેનિક વાળીને લઈ લે. ચલો સમજ્યા કે લાકડી ઉપર એક જ આદમીની જગ્યા હતી તો શું 15 મિનિટનો વારો ના લઈ શકે? ચલો સમજ્યા કે એને ચઢવા દીધી તો શું ચઢીને ઊંઘી જવાનું? મસ્ત ઊંઘીને ઉઠી. અરે તે એવું કે તે ડિક્લેર કરી દીધું કે મરી ગયો. અરે યાર તું ડૉક્ટર છે, તેની નસ ચેક કરી. અરે બેભાન પણ થઈ શકે, પરંતુ ના, ગુડમાં 2 મહિના એટલે મરી ગયો, ફેંક એને જતી રહી. અરે યાર ઊંઘ્યા પહેલાં વાત કરવાની, ઊંઘ્યા પછી વાત કરવાની. અરે આદમી 2 મિનિટ ઊંઘ્યા પહેલાં આડો ના પડી શકે, પરંતુ ના, ચલો આમના માટે એ પણ કરી લે. પણ રાતે એવી કંઈ ઘટના બની જાય છે કે એમને સવારે ઉઠીને તરત વાત કરવી. બેબી 1 કલાક થઈ ગયો તારો ફોન ના, એટલા માટે મેં કીધું ફોન કરી લો. અરે યાર 1 કલાક તો મારી પોતાની ઉઠાડવામાં થઈ જાય છે. પછી આદમી હગે ઉઠે નાય. અરે દરેક આદમીનો જન્મસિદ્ધ અધિકાર છે કે હક તાકતા વિચારવાનો. આમને ત્યારે પણ વાત કરવી છે. એટલે તને ખબર છે આ પરણેલા પતિ ઓફિસે લેટ કેમ થઈ જાય છે? કારણ કે જે વહેલા ઉઠે છે એ વાત કરવામાં લેટ થઈ જાય છે, અને જે સમજદાર છે તે ઉઠતા જ નથી. બસ ઉઠો, જાગો, તૈયાર થાઓ અને ભાગો. બસ વાત ના કરવી પડે. અરે આમને આઈ લવ યુ બોલશો ને તો પણ કહેશે કે વાય ડુ લવ મી. અરે અમે દરેક 2 મહિને જાણવું કે વાય ડુ લવ મી. અરે હા યાર આઈ લવ યુ બટ ગીવ મી 5 રીઝન વાય યુ લવ મી. અરે યાર આટલું બધું કોણ વિચારે છે યાર? સાંભળી નથી તે પ્રેમ એક અહેસાસ છે. અને બીજું સોરી. દરેક આદમી છેલ્લે થાકીને સોરી તો બોલી દે છે, પરંતુ સોરી બોલવાથી બબાલ પૂરી નથી થતી. સોરી બોલવાથી અસલી બબાલ શરૂ થાય છે. અને તને ખબર છે તે સોરી કેમ કીધું? અને તને એ પણ ખબર નથી તે સોરી કેમ કીધું? અરે યાર જેના વિશે બબાલ થઈ છે એના વિશે સોરી બોલતો હોઈશ ને. અરે આમને કોઈ વાત સમજાવે ને તો મજાલ છે સમજી જાય, અને એ જ વાત એમને કોઈ બેસ્ટ ફ્રેન્ડને સમજાવે તો 1 મિનિટમાં સમજી જાય. અરે એમના કપડા વિશે જરા કંઈ કહીશું ને તો કહેશે કે હવે તું મને કહીશ કે શું પહેર્યું. અરે જ્યારે તું મને કહી શકે કે હું શું પહેર્યું ત્યારે હું તને ના કહી શકું. અરે યાર આ ફોન સૌથી મોટો દુશ્મન છે આદમીનો. તને ખબર છે દરેક રિલેશનશિપમાં એક સ્ટેજ આવે છે જ્યારે આપણને ખબર હોય કે કન્વર્ઝેશનમાં આ પોઈન્ટે જઈને લડાઈ થવાની છે, છતાં પણ આપણે ફોન કટ ના કરી શકીએ. કે છોકરીઓ પ્રમાણે તો આપણા ફોનમાં કટ કરવાનું બટન ના હોવું જોઈએ. એ કટ કરી શકે કારણ કે એમનો હક છે. પછી એમને માસ્ટરે જોવું છે. એરટેલ તો ટીવી પર મારા માટે આવ્યું છે તમારી. મેચ રેકોર્ડ કરો અને પછીથી જુઓ. અરે છોકરીઓ તો માની જાય, પણ કયો આદમી મેચ રેકોર્ડ કરીને પછીથી જુએ છે? સાલા પહેલાં સર્વિસ પ્રોવાઈડર મારતા હતા આપણી, હવે સ્માર્ટફોન આવી ગયા છે. સાલા એવી બનાવવાની ક્યાં જોતી જેનાથી આપણે લોકેશનની ખબર પડે. અરે દૂધ લેવા માટે ડેરીએ જઈએ ને તો ફોન આવી જાય કે બેબી તું ઠીક તો છે ને? ના મેં જોયું તું 7-3 મિનિટથી એક જ જગ્યાએ ઊભો હતો એટલા માટે મેં ફોન કર્યો. મારી માં ગાડી ચલાવતી હતી આટલી બધા ફોન કરીને તો અમે મરી જઈશ. અરે એમને ફોન કરીને કહો ને કે બેબી હું મરું છું, એમને લેવા માટે આવી રહ્યા છે, તો પણ કંઈ પડી ના હોય ત્યારે પણ પૂછે ક્યાં મરે છે, કેમ મરે છે, કઈ રીતે મરે છે. ઓ તે કીધું ને તારો જે મરવાનો પ્લાન હતો કોણ સાથે મરે છે? ઓ હવે એની સાથે પણ મરીશ તું? આ સતીજી એમનું થોડા એમને પતિને યમરાજથી બચાવીને લાયા હતા, એમને પૂછ્યું હશે એમ કેમ ક્યાં કઈ રીતે યમરાજે કીધું છે મારી માતા લઈ જાઓ તમારા પતિને મારાથી ભૂલ થઈ ગઈ.
દરેક છોકરી કહે છે કે આઈ લવ સરપ્રાઇઝીસ, પરંતુ અસલમાં સરપ્રાઇઝ એમને જરા પણ ગમતા હોતા નથી. એમને એ ખબર હોવી જોઈએ કે તમે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરો છો, એમને એ પણ ખબર હોવી જોઈએ કે તમે કયું સરપ્રાઇઝ પ્લાન કરો છો, પરંતુ તમારા દ્વારા નહીં, બીજાના દ્વારા. પછી એમની ખુશી એમાં રહેલી હોય કે એમને સરપ્રાઇઝ ખબર હોવા છતાં પણ તમે એમની પાસે જાઓ, બૂમ પાડો સરપ્રાઇઝ, એમને ઓ કરવાનો ચાન્સ મળે. અમુક વાર તમને એવું લાગશે કે પૂછે છે કે છોલે કેવા બન્યા છે. જો સારા લાગે તો ઠીક, અને જો ભૂલથી પણ કોઈ કમી કાઢો તો એ રેસીપી એમના માની આપેલી હોય. અને જો તમને એમના માની આપેલી રેસીપી પસંદ નથી તો એનો મતલબ તમે એમની ફેમિલી હેટ કરો છો. અને છોકરીને એવું કેમ લાગે છે કે એમના મા બાપ ભગવાનનું રૂપ છે? જો તમે જીવનમાં કંઈ શીખી શકશો તો એમના મા બાપ શીખી શકશો. સાલા એ આપણા મા વિશે ગમે તે બોલે તો કોઈ ટેન્શન નહીં, આપણે એમના મા બાપ વિશે એક લીટી પણ બોલીએ ને તો ત્રીજું અને ચોથું વિશ્વ બંને એક સાથે થઈ જાય. સાલા તું મારા મા વિશે ગમે તે બોલે, હું કંઈ બોલું તો એ ના થાય. હે સાલા આટલું બધું હોવા છતાં પણ આપણે છોકરીઓની સાથે છીએ, અને જે નથી એ છોકરીઓ શોધે છે. સાલા જે લડ્ડુ ના ખાય વો તો પછતાય, લેકિન જો લડ્ડુ ખાય વો ભી પછતાય. హే ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇండియన్ రిథం ఈలు ఈలు करके आज नाचेंगे हम ऊ అంటే బుడా હેલો પૂજા, હવે મને કોલ ના કરતી સાલી કૂતરિયા જેવી. મારે નથી ખાવો લાડવો. છાનો રે છાનો રે છાનો રે છાનો રે છાનો રે છાનો રે. અમે પ્રેમી દીવાના રે, પ્રેમ તો કરવાના, પ્રેમ કરવાના. નથી ડરીને